નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે વરિષ્ઠ પત્રકાર નરેશ ઠક્કર સર જોડાયા છે. તેમની સાથે આજે ચર્ચા કરવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે ડેડિયાપાડા આવી રહ્યા છે. એ પહેલા આદિવાસી રાજનીતિ ખૂબ ગરમાઈ ગઈ છે. સર, અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તેના પ્રમાણે આવતીકાલે ત્યાં આગળ કોંગ્રેસના નેતા અનંત પટેલ પણ ચૈતર વસાવાની સાથે નેત્રંગ હશે અને નેત્રંગની અંદર ચૈતર વસાવા અને અનંત પટેલ આ બંને નેતાઓ ભેગા થઈ અને ત્યાં જે બિરસા મુંડાની જયંતિ છે તો ત્યાં તેમની પ્રતિમાને ફુલહાર કરશે. સાથે પ્રધાનમંત્રી પણ ઘણા બધા લાખો કરોડો રૂપિયાના પેકેજીસ લઈને આવી રહ્યા છે જે આદિવાસીઓના ઉત્થાન માટેના હશે. સૌથી પહેલા તો આપની પાસેથી એ જાણવા માંગીશ કે આપ શું માની રહ્યા છો કે પ્રધાનમંત્રીના આવવાથી અને ડેડિયાપાડા આવવાથી શું આખી રાજનીતિ બદલાઈ શકશે ખરી? ગોપીબેન, આપણે જ્યોતિષમાં માનીએ કે ન માનીએ પણ એક સ્પષ્ટ એ છે કે કર્કનો ગુરુ મોદી સાહેબને સદી રહ્યો છે, ફળી રહ્યો છે. બિહારની ચૂંટણી અને એમાં જે જ્વલંત વિજય મળી રહ્યો છે એનાથી એ અતિ ઉત્સાહિત હશે અને એ બધું પ્લાનિંગ પૂર્વકનું જ ગોઠવેલું હું તો માનું છું કે ડેડિયાપાડામાં ગુજરાતના કેટલાક પડકારો આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી સામે. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબ અને અમિતભાઈના ગયા પછી છેલ્લા 10-12-11 વર્ષની અંદર થોડું નિર્બળ પડ્યું છે, કારણ કે આંતરિક અસંતોષ, એમની પકડ ઢીલી પડવાને કારણે મોદી સાહેબ અને અમિતભાઈની સતત ગેરહાજરીને કારણે આવે છે, જાય છે, ધ્યાન સવિશેષ છે. પણ હું આગળ બી કહી ચુક્યો છું કે ગુજરાત મોડલ લઈને રાષ્ટ્ર અને વિશ્વની અંદર વિજયને વરેલા ભારતીય જનતા પાર્ટીના બે ગુજ્જુ નેતાઓ, એમના માટે ગુજરાતમાં કોઈ ચેલેન્જ આવે તો એમને થોડી ડિસ્ટર્બ કરી દે બહુ સ્વાભાવિક છે. ગુજરાતમાં 2-3 પડકારો આવ્યા ભારતીય જનતા પાર્ટી સામે, પ્રદેશ સામે, રાષ્ટ્રીય નેતાની સામે, મોદી સાહેબ અને અમિતભાઈની સામે. અને એની અંદર ખાસ છેલ્લા 2-1 વર્ષની અંદર આપણે જોયું એમાં છેલ્લે તો એક ખેડૂતોનો પ્રશ્ન આવ્યો, ગુજરાતમાં બનેલી દુર્ઘટનાઓ અને એના વહીવટની અંદર ખામીઓ, ક્ષતિઓ, રસ્તાઓ, આ બધા એવા બધા વિકટ પ્રશ્નો આવ્યા કે માત્ર રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર ઉકેલી ના શકે. એની વચ્ચે છેલ્લા 1.5-2 વર્ષથી જોઈ રહ્યા છે કે આદિવાસી પટ્ટી ઉપર ભારતીય જનતા પાર્ટીની જે પકડ હતી એમાં ધોવાણ થઈ રહ્યું છે. માત્ર ધોવાણ થાય એનાથી નથી અટકતું. ભારતીય જનતા પાર્ટી માટે તો પોતાનું રાજ્ય અકબંધ રહે, બલકે CR પાટીલના આવ્યા પછી જે 156 નો આંકડો પહોંચાડ્યો, દિવસે દિવસે મજબૂત થતી ગયેલી ભારતીય જનતા પાર્ટી વિધાનસભામાં હવે એની સામે થોડી ચેલેન્જ આવી. મધ્ય ગુજરાતમાં આવી, પછી સૌરાષ્ટ્રમાં આવી, વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાએ ભારે કરી અને એક સૂત્ર પ્રચલિત થયું, જેમ સાગબારા ડેડિયાપાડાના આદિવાસી પટ્ટી પર એવું કહેવાતું હતું કે ચૈતર જ ચાલે. ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ 4 દાયકાથી આદિવાસી પટ્ટી ઉપર શાસન કરતું ભારતીય જનતા પાર્ટીનું આદિવાસી નેતૃત્વ સાહેબ છેલ્લે ચૈતર વસાવા જેવા નવા નિશાળીએ કહેવાય, જો કે નવો નિશાળીઓ ઠીક છે પણ એ તો જનતા દળ અને ભારતીય જનતા પાર્ટી પાસેથી જ શીખેલો નેતા, જનતા દળનો એક યુવાન, એણે જે આપમાં પ્રવેશ કરી, આપ પાર્ટીમાં, અને જે ડેડિયાપાડાની બેઠક જીતી ત્યાર પછી એને સતત એનો પ્રગતિનો ગ્રાફ ઊંચો જ થતો ગયો. આપમાં એની એટલી બધી એ થઈ કે પર્યાય બની ગયો કે ચાલે તો ચૈતર જ. એવી જ રીતે વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટીની જીત પછી ગોપાલ ઇટાલિયા જ ચાલ્યો. એટલે આપ નામનો પાર્ટી જે પહેલા 8-9 બેઠક લાવી વિધાનસભામાં, પછી ધીમે ધીમે સંકોચાઈ ગઈ, પક્ષ પલટો થયો, ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસની અંદર ગયા, ભાજપમાં જ આવ્યા છે આપવાળા બી. એ પાછો પુનઃ એમની સામે પડકાર ગુજરાતમાં સર્જાયો અને એનું ધ્યાને આવતા ખુદ નરેન્દ્રભાઈ મોદીએ એમને આપ્યું, પ્રદેશને સમય આપ્યો, નવા પ્રમુખ આવ્યા, નવા મંત્રીમંડળની રચના થઈ, આખું મંત્રીમંડળ બદલાયું, પછી પાછા એમાં પ્રધાનમંડળમાં નવરચના થઈ. ત્યાર પછી પણ એમનું ટાર્ગેટ ગુજરાતમાં એવું હતું કે આદિવાસી પટ્ટીને મજબૂત કરવી. પછી મધ્ય ગુજરાતનો બી વાર આવે, ઉત્તર ગુજરાતનો આવે, કારણ કે 2 સમીકરણો છેલ્લા 12-14 મહિનાની વાત કરીએ તો આપણે એવું છે કે એક પાટીદારો અને બીજી બાજુ આદિવાસીઓ. પાટીદારોનો પ્રશ્ન સૌરાષ્ટ્રની તરફ થયો છે. ખોડલધામની અંદર પણ કોંગ્રેસના નેતાઓ ગયા છે. એ કોંગ્રેસ એ બાજુથી પટેલોને પાટીદારોને ખેંચી રહી છે, આ બાજુથી ચૈતર વસાવા અને આપના બીજા જે કોઈ નેતાઓ છે, આનંદ પટેલ છે કોંગ્રેસમાંથી, કે એ લોકો આદિવાસીઓ પર પોતાનું પ્રભુત્વ
પ્રભાવ સાબિત કરવાની કોશિશ કરી રહ્યું છે. અત્યારે ચાલી રહ્યો છે તો ચૈતર વગર ઇલેક્શને પણ ચૈતર વસાવા હોકારા દેકારા પડકારો કરતો કરતો ભારતીય જનતા પાર્ટીને પરેશાની ઊભી કરી રહ્યો છે. અને તે ત્યાં સુધી કે છેવટે કદાચ એવું કહેવાય બહુ મોટું માથું રાષ્ટ્ર કક્ષાના નેતા, રાષ્ટ્રના નેતા, વિશ્વ કક્ષાના નેતા એવા નરેન્દ્રભાઈ મોદીએ એક ડેડિયાપાડા આદિવાસી પટ્ટી ઉપર બિરસા મુંડાજી જે આદિવાસીઓનો સાક્ષાત ભગવાન છે, એમને એમના માટે બધા સમર્પિત થાય છે એવા એમની પણ જન્મતિથિ છે 150મી, અને તે વખતે એમને સન્માન કરવા કે એ કરવા માટે મોદી સાહેબ આવે એવું ગોઠવવું પડ્યું, એવું ગોઠવાયું. અને ગોઠવાયા પછી સામે ચૈતરે પણ એ એટલા માટે હતું, ગોપીબેન, આપણે માનીએ છીએ કે ગુજરાતમાં જે પ્રશ્ન છે ભારતીય જનતા પાર્ટી માટે આદિવાસી પટ્ટીને ફરી ચેતનવંતી બનાવવાનો. મનસુખભાઈ કેટલા સફળ ગયા કેટલે નિષ્ફળ ગયા એ તો આખું ગુજરાત જાણે છે. મનસુખભાઈ પોતે પણ જાણે છે, કારણ કે એમના જ પક્ષમાં એમના જ જે આક્ષેપો છે ભારતીય જનતા પાર્ટીમાં, કે જે જૂના નેતાઓ છે એટલા સમર્પિત ભારતીય જનતા પાર્ટીને નથી રહ્યા. એમાં બી મતાંતર છે, મતભેદ છે, જૂથબંધી છે, ખેંચતાણ છે, અને એ બધા કારણોસર મનસુખભાઈ સફળ નહીં જતા ચૈતર વસાવા વધારે ને વધારે સફળ થયા, લોકપ્રિય થઈ રહ્યા છે. ચૈતર અને આપણે ગોપાલ ઇટાલિયા એ ગુજરાતમાં અત્યારે બે ચહેરા બની ગયા છે બેન. નાના નાના પ્રશ્નો હોય તો બીજા બી નાના નાના નેતાઓ પણ આપમાંથી મોટા થઈ રહ્યા છે, અને એ ફાયદો આપને મળી રહ્યો છે. કોંગ્રેસ ત્રીજા ક્રમ પર છે, પણ કોંગ્રેસ બી કોશિશ કરી છે આવા પ્રશ્ને માનનીય વડાપ્રધાન શ્રીનું ડેડિયાપાડામાં આવવું, આવડી મોટી સભા. અને બેન, તમને પણ ખબર જ હશે કે આ 15 નવેમ્બરની આવતીકાલના એની અંદર બિરસા મુંડાજીના એની અંદર સાહેબ આખા દેશમાંથી આદિવાસી સંગઠન હોય, અધિકારી હોય, પદાધિકારી હોય, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, એ બધાને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. અને બહુ મોટી ઇફેક્ટ પ્રચાર અને પ્રસારની અંદર ભારતીય જનતા પાર્ટીને તો કોઈ ગાંઠી શકે એવું છે જ નહીં, કોઈ હરાવી શકે એવું નથી. એમાં પણ જયારે સ્વયં મોદી સાહેબ હોય, એમનું નામ ઠામની સાથે એમની તાકાત, સામ દામ દંડ ભેદ સહિત છેલ્લા બેન અમે ભરૂચ જિલ્લામાં, નર્મદા જિલ્લામાં જોઈ રહ્યા છે, માહિતી મળી રહી છે પ્રમાણે જી જાનથી કોશિશ થઈ રહી છે કે આ આદિવાસી સંમેલન શ્રેષ્ઠ અને યાદગાર બનાવવામાં આવે. આ બધા પ્રયાસો ભારતીય જનતા પાર્ટી તરફથી છે. એ પાછળના કારણો આદિવાસી પટ્ટીમાં એક અંડર કરંટ આપનો ચાલે છે, કારણ કે ધીરે 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 કરતા એક ધારાસભ્ય લેવલેથી આવેલો અને જીતેલો ચૈતર વસાવા આજે ત્યાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીઓમાં પણ જોર બતાવી રહ્યો છે. એટલું તો છોડો, લોકસભામાં બી 80-85 હજાર મતથી જ મનસુખભાઈ વસાવાને હરાવી અને ટકી ગયો. હાર્યો, એ પણ હાર્યો, પણ માર્જિન જે હતું એ બહુ ઓછું થઈ ગયું. અને એ પણ એટલા માટે એવું કહેવાય છે કે કોંગ્રેસે એને સહયોગ ન કર્યો. બાકી સાહેબ, ભરૂચ જિલ્લાનું ભારતીય જનતા પાર્ટીની લોકસભાની બેઠકનું પરિણામ કંઈક જુદું હોત. આ બધાથી ગણતરીઓ મુકાઈને જે માહિતી જયારે છેક દિલ્હી સુધી પહોંચે, ગાંધીનગર સુધી પહોંચે, અને આંતરિક ચર્ચાઓ અને વિચારણાઓને અંતે જયારે આવો સરસ એક મોટો કાર્યક્રમ ગોઠવાય, ત્યારે સ્વાભાવિકપણે આપના હૃદયમાં ધ્રાસકો પડે. આપ થોડું હાલ્યું બી હશે, પણ આપ માટે હવે કોઈ બીજો વિકલ્પ નથી. ભારતીય જનતા પાર્ટી માટે ઘણા બધા વિકલ્પ છે અને કરી શકે છે, કારણ કે એની પાસે જેની પાસે સત્તા છે એની પાસે સર્વસ્વ છે. બિહાર જુઓ, હવે એનો તો ઉમંગ ઉત્સાહ છે ને જુસ્સો છે. 15મી તારીખના મોદી સાહેબ અત્યાર સુધીમાં ગુજરાતમાં આવેલા મોદી સાહેબ કરતા કંઈક જુદા હશે, કંઈક પ્રભાવી હશે, વધુ ઉત્સાહપૂર્ણ હશે. તમે કીધું એમ કે આ ડેડિયાપાડા પટ્ટી જે કહીએ છીએ આપણે, તમે કહો છો ત્યાં આખી આદિવાસી પટ્ટી માટે કંઈક વિશેષ લઈને આવશે. કારણ કે માની લો કે ચૈતર વસાવા, હવે આપણા માટે બી એક ચર્ચાનો વિષય બને છે. ગઈકાલે ચૈતર વસાવા આવ્યા હતા અને ભરૂચના સ્થાનિક પત્રકારોએ જે કંઈ ઇન્ટરવ્યુ લીધું એમાંથી 1-2 પત્રકાર મિત્રોના એવા અણસાર મળ્યા કે ચૈતર ઢીલો પડ્યો છે. હું નથી માનતો કે ચૈતર ઢીલો પડે. હા, એને કહ્યું છે, એને તો મજબૂતીથી કીધું છે કે હું પાર્ટી બદલવાનો નથી, પણ કદાચ એવું પણ કંઈ ગોઠવાયું હોય. એવરીથિંગ ઇઝ પોસિબલ ઇન પોલિટિક્સ. રાજકારણમાં બધું જ શક્ય છે. એવું પણ બને કે કદાચ બીજી પાર્ટીઓ થોડી નિર્બળ બની હોય, કે ઉપરથી જે કંઈ પ્રેશર કરવામાં આવ્યું હોય એના પ્રમાણે કે હવે આપ માટે પણ ભવિષ્ય શું,
બિહારની અંદર કોંગ્રેસ ના ફાવી શકી સાહેબ. કોંગ્રેસનું ધોવાણ એટલે જબરજસ્ત ધોવાણ છે. હા, ભારતીય જનતા પાર્ટીની એકલા હાથે પણ સરકાર રચી શકાય એવી શક્તિ સ્થાપિત થઈ છે. આ પરિસ્થિતિમાં હવે આપ ના ચૈતર વસાવા છેલ્લો શું નિર્ણય કરે છે એ તો કાલે મોદી સાહેબની સભા પતે પછી ખબર પડે. પણ કશું પણ થઈ શકે એવી પ્રવાહી સ્થિતિનું સર્જન ભરૂચ જિલ્લામાં છે. બીજી બાજુ ચૈતર વસાવાએ પણ એવું કીધું કે આ તો કેવું કહેવાય, દેડિયાપાડાની અંદર થવું જોઈતું હતું. બિરસા મુંડાજી અમારા બધાના આદિવાસીઓના નેતા છે, ભગવાન છે, સર્વસ્વ છે. અમે બધું અર્પણ કરીએ છીએ. અમે અત્યાર સુધી દર 15 નવેમ્બરે ત્યાં જ એ કરતા હતા, એમને કાર્યક્રમો કરતા હતા. આ વખતે મોદી સાહેબ આવ્યા છે, એની પ્રતિબંધ છે ડેડિયાપાડામાં પ્રવેશ ઉપર, તો એ નેત્રંગમાં કરે છે. નેત્રંગમાં કરે છે, એનું બધાનું બી આયોજન કરવામાં આવ્યું છે. પણ બેની સરખામણી તો ક્યારેય ના કરી શકીએ. એક તરફ મોદી સાહેબ અને બીજી બાજુ ચૈતર વસાવા, તો આબ જમીન જેવું લાગે. પણ બિલકુલ. છતાં નેત્રંગમાં ટકી રહેવા માટે કે આદિવાસીઓમાં જે ઉમંગ, ઉત્સાહ અને અંડર કરંટ છે એને ટકાવી રાખવા માટે પણ ચૈતર વસાવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. મોદી સાહેબને કઈ એટલી તકલીફ નથી. આવતીકાલે સાંજે તમને અને મને બધાને પિક્ચર ક્લિયર થઈ જશે, દેખાશે કે મોદી સાહેબનો બહુ ભયંકર પ્રભાવી કાર્યક્રમ થશે. તો સામે બીજે પક્ષે પણ ચૈતર વસાવા પણ ઘૂસાઈ જાય એવી ઇમેજ ઉપસાવવા નથી માંગતા. એમને પણ ક્યાંક કેટલા તૈયાર કરવા, કેટલા આદિવાસીઓ બે મને એક પણ જણે પૂછ્યું કે એટલે તો કદાચ મને એવું લાગે છે કે અનંત પટેલ પણ ભેગા આવી રહ્યા છે. એટલે નેત્રંગ વાળો જે રસ્તો છે, જ્યાંથી તાપી સીધા જવાય, અને રસ્તો શાયદ એ બહુ નજીકનો રસ્તો છે. પાછળ જે જંગલ સાઈડ થી થઈ અને તાપી વાળો જે કનેક્ટેડ રસ્તો છે, ત્યાંથી અનંત પટેલ આવવાના છે. એક સાચી વાત કહું બેન, પહેલેથી જે પરિસ્થિતિનું ધીરે ધીરે ગુજરાતમાં સર્જન થઈ રહ્યું છે ને, ખાસ કરીને દક્ષિણ ગુજરાતની પટ્ટી, દાહોદ અને પંચમહાલ થી શરૂ કરો કે આ બાજુ ડાંગા હવા સુધીની જાય, આદિવાસીઓ ધીરે ધીરે, હું જેટલું આઝાદીનો ઇતિહાસ જાણું છું તેમાં એવું હતું કે આદિવાસીઓની છે ને રોટલો વ્યવહાર કરતા હતા, એકતા અને એમની અખંડિતતા સાચવી રાખવા માટે. અને એ રીતે અંડર કરંટ જે શબ્દ વાપરે છે ને, અંડર કરંટ મોટા ભાગે આદિવાસીઓમાં જોવા મળે. એમના પ્રચાર પ્રસાર દિવસે થાય એનાથી રાતે કંઈક જુદા જ થતા હોય છે. મેં જોયું છે જનતા દળના છોટુભાઈ વસાવા વખતે એવું કે રાતના 4 માણસ નીકળે, 4 દિશામાં જાય, રોટલો લઈને જાય ને સંદેશો આપે, અને એ પ્રમાણે બીજે દિવસે મતદાન થાય. હવે અત્યારે ભારતીય જનતા પાર્ટીની ઘવાયેલા જે કઈ છે, અસંતુષ્ટ છે આદિવાસીઓ, એની અંદર આવો અંડરકરન્ટ ચાલે છે. અને એનો લાભ પણ એના માટે બી હવે જો ભારતીય જનતા પાર્ટીને ખરેખર અને મોટો સાચો પડકાર આપવો હોય તો આદિવાસીઓએ એક થવું પડશે. અને એ પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. એમાં કોંગ્રેસ અને આપ જો જુદા રહ્યા તો ભારતીય જનતા પાર્ટીને હજુ બી ભવિષ્યના 10 વર્ષ સુધી તો કોઈ ઊણી આંચ નહીં આવે. આ પરિસ્થિતિને કારણે બધા એકઠા થઈ રહ્યા છે. અનંત પટેલ પણ આવ્યા, એ આ બાજુથી આવ્યા, ડાંગ, આહવા અને વલસાડ, વાપીના એમાં પરથી આવ્યા. આદિવાસીઓ ઘણા બધા છે, મોટી સંખ્યા છે આદિવાસીની. આપણે કહીએ 25 થી 27 બેઠકો ઉપર વિધાનસભાની અસર કરે એવા છે, લોકસભાની 7-8 બેઠકો બધી. એ અલગ વાત છે કે ભારતીય જનતા પાર્ટીએ શોર્ટ રસ્તો શોધી લીધો અને જે કઈ કોંગ્રેસમાં આદિવાસી નેતાઓ હતા, પ્રભાવી નેતાઓ હતા, એમને સીધા ભારતીય જનતા પાર્ટીમાં લઈ લીધા. પણ નેતા બદલાય એટલે મતદારો નથી બદલાઈ જતા. અત્યારે જે ભારતીય જનતા પાર્ટીની કોશિશ છે તે એ જ છે કે ભલે આપણે નેતાઓને લઈ આવ્યા ને મજબૂત બન્યા, પણ હવેની વિધાનસભાની ચૂંટણીઓ આવશે ત્યારે આપણને મતદાતાઓની જરૂર છે, આદિવાસી મતદાતાઓની જરૂર છે. 10,000 આપીને નીતિશ કુમાર જો આટલો બધો વિજય મેળવી શકતા હોય, કહેવાય છે એ પ્રમાણે બધા વિશ્લેષકો ચર્ચા કરશે, તો મહિલાઓના અહીંયા બી અકાઉન્ટમાં આદિવાસી 10,000 આપ્યા હતા. હા, અને હવે તો કીધું ને કે જે રાજનેતાઓ કરશે એ જ સનાતન સત્ય, ત્યાર પછી સનાતન ધર્મ. સત્ય અને પ્રભાવી તો એ જ વસ્તુ જે જાહેરાતો થાય. જ્યાં સુધી એ જાગૃતિ પ્રજામાં નહીં આવે ત્યાં સુધીના બધા વાદ વિવાદો અને સંવાદો થતા રહેશે, આપલે થતી રહેશે. પણ આ પરિસ્થિતિમાં નરેન્દ્રભાઈ મોદી આવે, અને આવે ત્યારે એ નિષ્ફળતા લઈને ન આવે, બહુ સ્વાભાવિક છે. એમને પણ રિઝલ્ટ જોઈએ, રિઝલ્ટ ઓરિએન્ટેડ માણસ છે. ગુજરાતનો આપણને બધાને જે અનુભવ છે તે વ્યક્તિગત આપ પણ મળ્યા હશો, હું પણ મળ્યો છું, બિલકુલ. જોયા છે. એમને રિઝલ્ટ જોઈએ, પરિણામ જોઈએ, વાતો નહીં. અને જયારે એ વાતોથી અકળાઈ જાય કે કંટાળી જાય ત્યારે જાતે મેદાનમાં ઉતરે છે. એ એક સર્વત્ર વ્યાપી નથી શકતા, પણ એ જે છે એ સર્વત્ર એ પ્રભાવ જન્માવી શકે છે. પ્રજાના હૃદયની અંદર આજે બી અનેક વિવાદો પછી પણ મોદી હે તો મુમકિન હે. અને બહાર એવું કહેવાય છે કે ગુજરાત એટલે મોદીનું ગુજરાત.
તો મોદી સાહેબ પણ આ મોદીનું ગુજરાત છે તો ગુજરાત પરનો કંટ્રોલ છોડી તો નહીં દે. બધાથી પહેલું ટાર્ગેટ એમનું ગુજરાત હોય અને હોય. અત્યારે એક આદિવાસી છે, ત્યાર પછી પાટીદાર પટ્ટાનું છે. બેન આવું જ યાદ રાખજો, સમય આવશે તો પાટીદારોને આંદોલનો થયા ને તો પણ અમિતભાઈ અને નરેન્દ્ર મોદી પહોંચી વળ્યા. સામ દામ દંડ ભેદ, જેને જે બોલવું જ બોલ. સત્તામાં તો પરિણામ જે આવ્યું એ જ સત્ય ને સાચું અને એ જ અસરકારક અને પ્રભાવી. અત્યારે એ પરિસ્થિતિની અંદર આપણે બધાએ પત્રકારોએ બહુ બારીકાઈથી નજર રાખીને જોવાનું છે કે ભાઈ કોણ કેટલું અને કેવી રીતે આગળ રહે છે અને અંદર સુધી આદિવાસી પટ્ટીના તળિયા સુધી કોણ પહોંચે છે. કારણ કે મનસુખભાઈ અને એમના ભારતીય જનતા પાર્ટીની આદિવાસી પટ્ટીએ બેન લગભગ સ્વીકારી લીધું છે કે અમારું નામ ચાલે એવું નથી. ગણપત વસાવા ચાલ્યા, બધા બહુ છે આદિવાસી નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં, બધા બહુ છે. મિનિસ્ટ્રીમાં લેવાયા કોઈ પણ સર એ સાથે સાથે, કારણ કે ગઈકાલે ચૈતર વસાવા સાથે મારી ચર્ચા થતી હતી અને ચૈતર વસાવાનું જયારે ઇન્ટરવ્યુ કરી એટલે ચૈતર વસાવાએ એવું કીધું કે પ્રધાનમંત્રી આવે છે એ દેવ મોગરા જવાના છે. દેવ મોગરા એ અમારા આદિવાસીઓના દેવી છે અને અમે આશા રાખીએ, માતા છે અમારા, અને અમે આશા રાખીએ કે જે પરંપરા અમે લોકો નિભાવીએ છીએ એ જ પરંપરા એ નિભાવે. ત્યાં આગળ બલિ ચડાવવાની પણ વાત કરી કે અમે બલિ પણ ચડાવીએ છીએ, ત્યાં આગળ અમે દારૂ પણ ભરીએ છીએ. તો એમને એટલે મહુડાનો દારૂ ધરવાની વાત કરી એટલે કે અમે આશા રાખીએ કે પ્રધાનમંત્રી પણ એ બધા જ જે રીતિ રિવાજ છે એ નિભાવે. બેન ચૈતર વસાવા એવું નથી. આ કેવું છે, મૂંઝવણો ઉભી કરવાના, વિવાદો ઉભા કરવાના, કોઈકને નાનો બતાવવાના કે બનાવવાના પ્રયત્નો હોઈ શકે. પણ ચૈતર વસાવા બી જાણે છે કે મોદી સાહેબ આવું કરે ના, થઈ શકે ના એમ નથી. પણ કંઈક તો ટકી રહેવું પડશે ને ચૈતરે બી માર્કેટમાં કે હવે કુળદેવીની પાસે પરંપરાગત રીતે એ કરવું એ કુળના તમામ માટે અનિવાર્ય છે, જરૂરી છે, એમના માટે આનંદદાયક છે, એમના માટે સમર્પણ છે, એમના માટે ભક્તિ છે, એમની શ્રદ્ધા છે. પણ એક દેશનો વડાપ્રધાન એક એના માટેનું આ બધું કરે ખરો? કરી શકે? ખરેખર તો ઘણા બધા બંધનો છે ઉચ્ચ નેતાઓને, ઉચ્ચ અધિકારીઓને. પણ આ પ્રશ્ન મૂકીને એ કંઈક થોડું મૂંઝવવા માંગતો. પણ નરેન્દ્ર મોદી કે અમિત શાહ કે ભારતીય જનતા પાર્ટીની ઉપલી હરોળના નેતાઓ આ બધાને કઈ ગણકાર એવા નથી. આપણે બી સમજ્યા કે એક ગતકડું મૂક્યું છે, સમજ્યા. પણ મોદી સાહેબ ઘણું બધું બીજું તો કરી શકે ને. ચૈતર વસાવાને એવી નથી ખબર? કેમ ચૈતર વસાવાએ મુલાકાત માંગી હતી? એને કેમ મળવું હતું? અપેક્ષા હતી એને અંદર ભળી જવા માટે તો મુલાકાત નથી માંગી. બાકી એવો હોત તો મોદી સાહેબ જોડે મુલાકાત થઈ શકતી. અંદરનું તો અંતરનો આત્મા જાણે, આંતરિક વાતો શું ગોઠવાયું છે અને શું નહીં, એના માટે ઘણા બધાને પ્રતીક્ષા છે. હજુ બી ઘણાના મનમાં એવી મૂંઝવણો છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ એમને કેવું કહે છે, નેતાઓ એવું કહે છે, ખુદ ભાજપનું હવે 60-70% આંતરિક નેતૃત્વ એવું ઈચ્છે છે, સ્વીકારે છે. કારણ કે મનસુખભાઈ બી ઘણા બધા નારાજ છે ને બેન. સર્વગુણ સંપન્ન તો મનસુખભાઈ બી નથી ને સર્વગુણ સંપન્ન તો ચૈતર વસાવા બી નથી, કોઈ જ નથી. પણ જેટલા જરૂરી ગુણો છે, સદગુણો છે, સમાજની અંદર એમની પેઠ છે. એક સમાજ હોય, જ્ઞાતિ જાતિનો સમૂહ હોય, ત્યારે એની અંદર એનો વ્યક્તિગત પ્રભાવ કેટલો છે અને એ વ્યક્તિગત પ્રભાવનો ફાયદો પાર્ટીને કેટલો મળી શકે છે એ અગત્યનું છે. મનસુખભાઈના વ્યક્તિગત પ્રભાવનો ફાયદો પાર્ટીને ના મળ્યો. આદિવાસી મતો મળ્યા, પણ અધર દેન આદિવાસી મતો બી એટલા બધા મળ્યા કે જીત્યા. તો સર એની લોકપ્રિયતા ઉપર અસર થશે ચૈતર વસાવાની લોકપ્રિયતા ઉપર? કારણ કે પ્રધાનમંત્રી આવે છે એટલે દર વખતે એવું આપણે આમ તો જોયું જ છે કે પ્રધાનમંત્રી આવે એટલે લગભગ ત્યાંના જે લોકલ લીડર્સ હોય એ બધાના સુપડા સાફ થઈ જતા હોય છે. હવે એ થવા પણ જોઈએ જ બેન, ગોપીબેન. જો ચૈતરનો પ્રભાવ, હા ચૈતર એની ક્રેડિટ લઈ શકે, જો ભારતીય જનતા પાર્ટીમાં નહીં જાય તો એની ક્રેડિટ લઈ શકે. પણ મોદી સાહેબે એ પણ સુપડા સાફ તો કરવા જ પડશે, કારણ કે લોકલ તો નિષ્ફળ ગયા છે. ક્યાં નવા શોધવાના છે, ક્યાં તો અમને પાછો લાવી અને બેલેન્સ કરવાનો છે. જો પાછો નથી આવતો તો નવું નેતૃત્વ ઊભું કરવા માટે મોદી સાહેબ જતા જતા ઈશારો કરતા જ જશે કે આ બધા નથી ચાલતા તો નવા લાવો. હવે નવા બી કઈ જન્મીને તરત પ્રસિદ્ધ નથી થઈ જવાના, એમની લોકપ્રિયતા નથી વધવાની. બીજી વાત રહી કે ભાઈ આની લોકપ્રિયતા, ચૈતર વસાવાની લોકપ્રિયતામાં ઘટાડો થશે કે નહીં. ચૈતરે તો સ્પષ્ટ એવું કહી દીધું કે મારી લોકપ્રિયતામાં મને કોઈ આંચ નથી આવવાની. એનું રીઝન પણ હોઈ શકે બેન કે પ્રજાના નાના નાના પ્રશ્નો સાથે જે કોઈ સંકળાય છે,
જેની સાથે રોજે રોજના સુખ દુઃખનો સાથીદાર થતો હોય છે, તો એ તો એની સાથે રહેવાનો જ છે. મોદી સાહેબ આવશે, મોદી સાહેબ પાસે લાખો કરોડો કામ છે, લાખો કરોડો લોકો છે અને આખો દેશ છે, એટલે એ ત્યાં ને ત્યાં રહેવાના નથી. એમની જાહેરાતો થશે, જાહેરાતોનો 5-15% અસર થશે, એને કારણે કદાચ ચૈતર વસાવા ચાલશે કહેનારાઓ થોડા હલશે, એ પણ શક્ય છે. પણ એટલો બધો પ્રભાવ ઓછો નહીં થાય, કારણ કે હજુ તો 1.5 વર્ષ છે, વિધાનસભાઓને એટલો સમય છે, લોકસભાને વાર છે. એટલે ચૈતર વસાવા માટે પ્લેટફોર્મ આખું એનું પોતાનું છે. મોદી સાહેબ માત્ર આગંતુક છે, મહેમાન તરીકે આવે છે. મહેમાન તરીકે, એક ઉચ્ચ નેતા તરીકે, સર્વસ્વ છે દેશના, એના તરીકે ઘણું બધું આપી શકે છે. પણ એમણે આપ્યું બી છે. અબજો કરોડોની ગ્રાન્ટ સ્પેશિયલ આદિવાસી વિસ્તાર માટે આવે છે બેન. પણ એનાથી ભારતીય જનતા પાર્ટી એટલો કંટ્રોલ આદિવાસી પટ્ટી પર નથી કરી શકતું. આ મનરેગા શું છે? મનરેગામાં શું થયું કોણ નથી જાણતું? શું મોદી સાહેબ નથી જાણતા? જાણે છે, બધાને ખબર છે. હવે અંતર કરે, દૂર કરે, નવું લાવે, એ બધાને બી તો સમય લાગે. અત્યારે એટલે તો કીધું કે ભાઈ વાય ચૈતર, ભારતીય જનતા પાર્ટી માટે બી ચૈતર વસાવા કેમ કે તૈયાર માણું છે, એમાં માત્ર પીરસવાનું છે કે જમવાનું છે. નવા છે તે ઉભા કરવાના છે. હવે જૂના એમની પાસે જે જોગીઓ છે એ એટલા માર્કેટમાં ચાલતા નથી, કારણ મોદી સાહેબ બી એનાલિસિસ તો કરાવે જ બેન. ભારતીય જનતા પાર્ટી બહુ સક્ષમ અને બુદ્ધિજીવીઓની પાર્ટી છે. એ એક જગ્યાથી ક્યારેય મત નથી લેતા. મારી પાસે જેટલી માહિતી છે, એમના ઇન્ટેલિજન્સ બ્યુરો જુદા જુદા હોય છે. આઈએએસ આઈપીએસ અધિકારીઓ હોય, એમના બહુ જ જૂના સમર્પિત નેતાઓ હોય, સંઘના હોય, બીજા હોય, સંગઠનના હોય, એ બધા 7 થી 10 જણને પૂછ્યા પછી જ એક અભિપ્રાય બંધાતો હોય છે. અને અનુભવો પણ પોતાના. એમની પાસે 6th સેન્સ છે માણસને ઓળખવાની, એક્સરે આઈસ છે, જોઈ લે છે, સમજી લે છે. પણ હવે એનાથી બધું જ થઈ જાય છે એવું જરૂર નથી. એક્સરેથી ક્યાં બધા ટ્રીટમેન્ટ સાચી થાય છે? એ પરિસ્થિતિમાં 15મી તારીખ એટલે આવતીકાલે બિરસા મુંડાજીની એની ઉપર જે કાર્યક્રમ થશે અદ્ભુત હશે. જાહેરાતો પણ અકલ્પ્ય હશે. એની અસરો કેટલી, એના માટે રાહ જોવા માટે એટલીસ્ટ 90 થી 100 દિવસ તો લાગશે. બીજી બાજુ સામે જ કાઉન્ટર તમે હું કરી શકશો કે ચૈતર વસાવાએ નેત્રંગમાં કાર્યક્રમ કર્યો, મોદી સાહેબની કમ્પેરિઝનમાં 25 થી 30% જો કાર્યક્રમ બી બેલેન્સ કરતો હોય ને, તો એ ચૈતરની સફળતા હશે. કોશિશ તો કરશે, પણ ક્યારે? એ ટુ બી ઓર નોટ ટુ બીમાં નહીં હોય તો એ જે કહે છે એ પ્રમાણે 100% ફોર્મ હોય, એને જો જંગલનો સિંહ બનીને જ રહેવું હોય, રાજા બનીને જ રહેવાનું હોય, તો એ મહેનત કરશે. અને નહીં કરે ને કદાચ આમાં પ્રભાવ બે વસ્તુ છે. મોદી સાહેબની કાલના સંમેલનની બી અસર તો નિપજશે જ, મળશે જ. પણ એ 4 મહિના, 6 મહિના, 12 મહિના ઇલેક્શન સુધી કેટલી એને સતત સાચવી રાખવી, જાળવવી પડશે ને કન્ટિન્યુ રાખવી પડશે. એ ભારતીય જનતા પાર્ટી કેટલું કરે છે એ આવનારા દિવસો કહેશે. પણ આવતીકાલનો દિવસ આદિવાસી પટ્ટી માટે બહુ જ અગત્યનો છે. માત્ર એવું નથી કે એમના મસીહા, એમના સર્વસ્વ, એમના ભગવાન બિરસા મુંડાજી આશીર્વાદ આપે અને આ જનતાનું કલ્યાણ, આ પ્રજાનું કલ્યાણ થાય, એવું તો બધા જ ઈચ્છે છે, આખો દેશ ઈચ્છે છે. કારણ કે એ મૂળ ભૂમિના માણસ કહેવાય છે, મૂળ નિવાસી કહીએ છીએ આપણે, મૂળભૂત માણસો કહીએ છીએ, જંગલના રાજા કહીએ છીએ. તો એ બધાના માટે હવે ભવિષ્ય કેટલું, એ કાલે જાહેરાતો થયા પછી, કાર્યક્રમ થયા પછી ચર્ચા કરી શકશું.